હેલો એવરીવન, એનડી એજ્યુકેશનમાં હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. એનડી એજ્યુકેશન જે ચેનલ છે, આ ચેનલ ઉપર અત્યાર સુધી આપણે કોમર્સના વિડીયોઝને જોયા છે અને એ વિડીયોઝ હવે પછી પણ આવવાના છે. ઓકે, હવે આજથી એટલે કે હવેથી હું મારી આ એનડી એજ્યુકેશન ચેનલ ઉપર ધોરણ 9 નો જે ગણિત વિષય છે એના વિડીયોઝ પણ મૂકવાનો છું. મિત્રો, આ એક ચેનલ માટે બહુ સારી વસ્તુ છે કે ત્યાં કઈ નવી વસ્તુ હવે અપલોડ થવા જઈ રહી છે. પહેલા આપણે શોર્ટ ટ્રીકથી શરૂઆત કરી હતી, ત્યારબાદ આપણે કોમર્સ પર આવ્યા છીએ અને કોમર્સ કન્ટિન્યુ કરવાના છીએ. ઓકે, થોડી અસુવિધાઓને કારણે કોમર્સના વિડીયોઝ ટૂંક સમય પછી હું અપલોડ કરવાનું ફરી ચાલુ કરીશ. આજથી આપણે ધોરણ 9 એના ગણિત વિષયની શરૂઆત કરીએ છીએ અને એના વિડીયોઝ હવે રોજબરોજ આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે. એનો એ જ કોન્ફિડન્સ, એનો એ જ એટીટ્યુડ, એની એ જ પદ્ધતિઓ, એનો એ જ ફેસ, એની સાથે જ હું આ યુટ્યુબ ચેનલ પર ધોરણ 9 ના ગણિત વિષયનો હાર્દિક સ્વાગત કરું છું. આજથી એના વિડીયોઝ જોઈશું, હું બનાવીશ, મને પણ મજા આવશે. આઈ હોપ કે તમને પણ જોવાની મજા આવશે. ચલો સ્ટાર્ટ કરીએ. સરસ મજાનું નાનું બોર્ડ, સરસ મજાના નરેશ સર અને આપણો વિષય ગણિત થોડો ડિફિકલ્ટ રહેશે પરંતુ મજા આવશે. ચલો ભગવાનનું નામ દઈને સ્ટાર્ટ કરીએ. સ્ટાન્ડર્ડ 9, સબ્જેક્ટ ગણિત, અને એનું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ. ધોરણ 9 નું પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ છે. આ જે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે બહુ સારામાં સારું અને બહુ સહેલું ચેપ્ટર છે. થોડું દિમાગ લગાવવાનું છે, થોડું મહેનત કરવાની છે. બહુ સરળતાથી આ ચેપ્ટરને પૂરેપૂરી રીતે હું યુટ્યુબ ચેનલ પર સમજાવવાનો છું, તો મારી સાથે જોડાયેલા રહેજો, મજા આવશે. મિત્રો, સંખ્યાથી આપણે બધા પરિચિત છીએ. હું જ્યારે નાના બાળકોને સમજાવતો હોય ત્યારે કહેતો હોઉં છું કે આપણી પાસે માત્ર ને માત્ર 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આટલા જ અંકો છે. 0 થી લઈને 9 સુધીના અંકો છે. આ અંકોના ઉપયોગથી આપણે કોઈ સંખ્યા બનાવીએ છીએ. ઓકે, જેમ કે 9 અને 8 એકબીજા સાથે જોડાય છે તો સંખ્યા બને છે 98. કઈ સંખ્યા બને છે? 98. બીજું એક્ઝામ્પલ આપું તો 2 અને 3 એકબીજા સાથે જોડાય છે તો 23 સંખ્યા બને છે. રાઈટ? એ જ રીતે 5, 6, 7 એકબીજા સાથે જોડાય છે, 5, 6, 7 એક સાથે આવે છે તો કઈ સંખ્યા બને છે? 567 બને છે. તો આ રીતે આપણે આ અંકોના ઉપયોગથી જુદી જુદી સંખ્યાઓ બનાવતા હોઈએ છીએ. ઓકે, હવે આ જે સંખ્યાઓ બને છે એના જુદા જુદા પ્રકારો છે. પહેલા બે સહેલા પ્રકાર જે છે, જે નાના સ્ટાન્ડર્ડમાં પણ આપણે ઘણીવાર ભણ્યા છીએ, એનાથી આપણે શરૂઆત કરીએ. ત્યારબાદ એની જે જુદા જુદા નામ દ્વારા એને દર્શાવવામાં આવે છે એ આપણે જોઈશું, વ્યાખ્યા જોઈશું. ત્યારબાદ એને કયા નામથી આપણે દર્શાવીએ છીએ એ જોઈશું. ઓકે, ચલો પહેલા તો જે આપણે 0 થી 9 અંકો લીધા છે એના આધારે સંખ્યાને બે ભાગમાં વહેંચીએ છીએ, જેને આપણે પહેલા કહેતા હતા એકી સંખ્યા અને બેકી સંખ્યા. અહીં આપણે એનું અલગ નામ આપીશું, યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. કોને કહેવાય છે યુગ્મ સંખ્યા? આવો સમજીએ. બહુ સહેલાઈથી આપણે એને ઓળખી શકીએ છીએ. જે સંખ્યાનો એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તેવી તમામ સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય છે. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી તમામ સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય
છે. ઉદાહરણ સ્વરૂપે 2468. તો આ 2468 જે સંખ્યા છે એમાં એકમનો અંક 8 છે. તો 8 કઈ સંખ્યા છે? તો એ યુગ્મ સંખ્યા છે. બરોબર. તો 8 ના કારણે આ પૂરેપૂરી સંખ્યા જે છે એ યુગ્મ સંખ્યા બની જશે. અને બીજા અર્થમાં એમ કહેવું હોય તો કહી શકીએ કે જે સંખ્યાને 2, 4, 6, 8 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય છે. ઓકે, બે ડેફિનેશન છે. જે સંખ્યાને 2, 4, 6, 8 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને યુગ્મ સંખ્યા કહે છે. અને બીજો અર્થમાં લેવો હોય તો આ રીતે પણ લઈ શકીએ છીએ. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તેવી તમામ સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય છે. આઈ હોપ કે તમને આ બંને વ્યાખ્યાઓ બહુ સરળતાથી સમજ પડી હશે. ઓકે, એમાં યાદ શું રાખવાનું છે? તો 0, 2, 4, 6 અને 8 ક્યાં હોવા જોઈએ? તો એકમના સ્થાને હોવા જોઈએ. તો એવી સંખ્યાને આપણે યુગ્મ સંખ્યા કહીએ છીએ. ચલો બીજા પ્રકાર ઉપર જઈએ. બીજી સંખ્યા જે છે એને કહેવાય અયુગ્મ સંખ્યા. શું કહેવાય છે? અયુગ્મ. આઈ હોપ કે આ ડેફિનેશન તમને સમજ પડી હશે. જે યુગ્મ નથી એ સંખ્યા અયુગ્મ છે. ચલો યુગ્મની આગળ લગાવી દઈએ એટલે કે અયુગ્મ સંખ્યા. કોને કહેવાય છે અયુગ્મ સંખ્યા? તો જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય, 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને, તેવી તમામ સંખ્યાને અયુગ્મ સંખ્યા કહે છે. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી તમામ સંખ્યાને અયુગ્મ સંખ્યા કહે છે. બીજા અર્થમાં કહેવું હોય તો એમ કહી શકાય, જે સંખ્યાને 1, 3, 5, 7 કે 9 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહે છે. જે સંખ્યાને 1, 3, 5, 7 કે 9 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહે છે. યુગ્મ સંખ્યામાં કયા અંકો હતા? તો 0, 2, 4, 6, 8. અયુગ્મમાં કયા છે? 1, 3, 5, 7 અને 9. તો આ થઈ ગઈ અયુગ્મ સંખ્યા. ઓકે, યુગ્મ સંખ્યા અને બીજા નંબરે શીખ્યા છીએ અયુગ્મ સંખ્યા. ચલો ત્રીજી ડેફિનેશન ઉપર જઈએ. હવે પછીની જે ડેફિનેશન છે એ તમારે ટેક્સ્ટ બુકની રહેશે. આ કેમ સમજાય છે એ જ્યારે આપણે ઉદાહરણ જોઈશું ત્યારે આપણને સમજ પડશે, પણ આ સમજવું ખૂબ જરૂરી છે. ઓકે, ચલો ત્રીજી ડેફિનેશન છે પ્રાકૃતિક સંખ્યા. ત્રીજી ડેફિનેશન છે પ્રાકૃતિક સંખ્યા. કોને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો નેચરલ નંબર. ઓકે, અહીંયા પ્રકૃતિથી જોડાયેલ શબ્દ છે પ્રાકૃતિક, એટલે કે રોજબરોજથી બોલાતી સંખ્યાઓ. ઓકે, નોર્મલી આપણે જે વાર્તાલાપમાં લેતા હોય એવી સંખ્યાઓ. એટલે કે જે સંખ્યાની શરૂઆત એકથી થાય અને આગળ વધે. ઓકે, એકથી થાય અને આગળ વધે. બહુ સરળ ભાષામાં સમજાવું છું. જે સંખ્યાની શરૂઆત એકથી થાય અને આગળ વધે એટલે કે 1, 2, 3, 4 આ રીતે આગળ વધતી જાય તો આવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે.
જે સંખ્યાની શરૂઆત 1 થી થાય અને આગળ વધે એટલે કે 1 2 3 4 આ રીતે આગળ વધતી જાય છે એવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. પ્રાકૃતિક સંખ્યા જે છે એના સમૂહને આપણે n દ્વારા દર્શાવીએ છીએ. ઓકે, n સ્ટેન્ડ ફોર નેચરલ નંબર. ઓકે, એટલે n દ્વારા એને આપણે દર્શાવીએ છીએ. એના સમૂહને આપણે આ રીતે દર્શાવીએ n ઇક્વલ્સ ટુ ઇન ધ બ્રેકેટ 1 2 3 4 આ રીતે આગળ વધતું જાય છે. તો આ છે પ્રાકૃતિક સંખ્યા જેની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે. ઓકે, બહુ સરળ શબ્દમાં આપણે સમજ્યા છીએ. જે સંખ્યાની શરૂઆત 1 થી થાય અને આગળ વધે એટલે કે 1 2 3 4 5 આ રીતે અનંત સુધીની સંખ્યાઓ આપણે પ્રાકૃતિક સંખ્યામાં લઈ શકીએ છીએ. આઈ હોપ કે પ્રાકૃતિક સંખ્યાની વ્યાખ્યા તમને સમજાઈ ગઈ હશે. એના સમૂહને પણ યાદ રાખજો. એના સમૂહને આપણે n દ્વારા દર્શાવીએ છીએ. n ઇક્વલ્સ ટુ ઇન ધ બ્રેકેટ 1 2 3 4 આગળ વધતું જવાનું છે. તો આ છે પ્રાકૃતિક સંખ્યા. ચલો બીજી સંખ્યા પર જઈએ. પૂર્ણ સંખ્યા. બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય છે? જે સંખ્યાને અથવા તો પ્રાકૃતિક સંખ્યાની આગળ શૂન્ય લગાવી દઈએ. પ્રાકૃતિક સંખ્યાની આગળ શૂન્ય લગાવી દઈએ તો તે સંખ્યા પૂર્ણ સંખ્યા બની જાય છે. ઓકે, પ્રાકૃતિક સંખ્યાની આગળ શૂન્ય લગાવી દઈએ તો તે સંખ્યા પૂર્ણ સંખ્યા બની જાય છે. એટલે કે આપણી પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 આ રીતે આગળ વધે છે. એની આગળ આપણે શું લગાવવાનું છે? શૂન્ય. એટલે કે હવે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? તો 0 1 2 3 4 5 6 એ રીતે આગળ વધશે. પ્રાકૃતિક સંખ્યા તો 1 થી જ ચાલુ થશે. 0 થી ચાલુ થતી સંખ્યાને પૂર્ણ સંખ્યા આપણે કહીએ છીએ. આના સમૂહને આપણે w દ્વારા દર્શાવીશું. ઇંગ્લિશમાં કહે છે હોલ નંબર. ઓકે, તો એના w દ્વારા દર્શાવીશું. ઇન ધ બ્રેકેટ 0 1 2 3 આ રીતે આગળ વધતું જવાનું છે. તો આ થઈ ગઈ આપણી પૂર્ણ સંખ્યા. હવે ધ્યાનથી સમજવાનું છે. ઘણીવાર આ ક્વેશ્ચન્સ આપણને પૂછવામાં આવતો હોય છે કે શું પૂર્ણ સંખ્યા, બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? બધી જ પૂર્ણ સંખ્યા શું પ્રાકૃતિક સંખ્યા છે? તો પૂર્ણ સંખ્યાની અંદર 0 આવે છે. પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 નંબરથી શરૂઆત થાય છે. 1 2 3 એ રીતે આગળ વધે છે. પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. જ્યારે પ્રશ્ન એમ પૂછાતો હોય કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, હા કે ના, તો જવાબ આવે ના. દરેક નહીં, કારણ કે શૂન્ય એ પૂર્ણ છે, ખાલી પ્રાકૃતિક નથી. એનું ઉલટું પૂછવામાં આવે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો યસ, દરેક પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા છે. પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 0 ને આપણે ઉમેરતા નથી. તો આ થઈ ગઈ આપણી પૂર્ણ સંખ્યા. આઈ હોપ કે તમને બીજી ડેફિનેશન પણ સમજ પડી હશે. ચલો આગળ વધીએ. ત્રીજી ડેફિનેશન છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય છે? પૂર્ણાંક સંખ્યાઓ શૂન્ય તથા દરેક પ્રાકૃતિક સંખ્યા તથા દરેક પ્રાકૃતિક સંખ્યાની વિરોધની સંખ્યા. વિરોધની સંખ્યાને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. શું છે ડેફિનેશન? શૂન્ય તથા દરેક પ્રાકૃતિક સંખ્યા તથા દરેક પ્રાકૃતિક સંખ્યાની વિરોધની સંખ્યા ને પૂર્ણાંક સંખ્યા કહે છે. એટલે કે શૂન્ય તો છે જ, એની પછી પ્રાકૃતિક સંખ્યા પણ છે જ,
ઓકે, હવે આ પ્રાકૃતિક સંખ્યાની વિરુદ્ધની સંખ્યાઓ એટલે કે -1, -2, -3, -4, -5, -6, -7 આ દરેક સંખ્યાના સમૂહને આપણે પૂર્ણાંક સંખ્યા કહે છે. શૂન્ય, એના પછી દરેક પ્રાકૃતિક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાની વિરુદ્ધની સંખ્યા, આ દરેક સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓનો જે સમૂહ છે એને આપણે i દ્વારા, પૂર્ણાંક સંખ્યાઓને ઇંગ્લિશમાં ઇન્ટિજર કહેવાય છે. ઓકે, તો એને i દ્વારા દર્શાવે છે. i ઇક્વલ્સ ટુ ઇન ધ બ્રેકેટ -3, -2, -1, 0, 1, 2, 3 એટસેટ્રા આ રીતે આગળ વધ્યા કરે છે. ઓકે, તો આ થઈ જાય આપણી પૂર્ણાંક સંખ્યાઓ. આજે આપણે જેટલી ડેફિનેશન જોઈ છે એ ડેફિનેશન આપણે અગાઉના ધોરણોમાં પણ ભણી ચૂક્યા છીએ. હવે પછી જે બે ડેફિનેશન આવવાની છે જે હું આગળના વિડીયોમાં તમને સમજાવીશ અને એના એક્ઝામ્પલ આપણે જોઈશું. એ છે સમય સંખ્યા અને અસમય સંખ્યા. ઓકે, જે આ ચેપ્ટરનો મૂળભૂત આધાર છે. આ ચેપ્ટરની અંદર આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે શીખવાના છીએ, પણ એ શીખવા માટે આ આવડવું ખૂબ જરૂરી છે. ઓકે, તો આ થઈ ગઈ આપણી પૂર્ણાંક સંખ્યાઓ. હજુ આમાં અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય છે એ પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું. આઈ હોપ કે આજના વિડીયોમાં તમને મજા આવી હશે. નવી શરૂઆત છે, નવું સ્ટાન્ડર્ડ છે, નવો વિષય છે, નવો કોન્ફિડન્સ છે. તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.